હવે આગળ વાત કરીએ તો સુરતના કોસાડ રોડ પર આવેલી ઇમારતમાં આગનો બનાવ, એકનું મોત. સુરતના કોસાડ રોડ ઉપર આવેલી ઇમારતમાં આગનો બનાવ બન્યો, એકનું મોત નીપજ્યું. સુરત શહેરના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાડ રોડ પર આજે રવિવારે સાંજના સમયે આગનો બનાવ બન્યો હતો, જેમાં ન્યૂ કોસાડ રોડ ઉપર આવેલી બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા નેઇલ પોલિશના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. આગ વધુને વિકરાળ બની હતી અને આગ અંગેની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને લીધે આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી જવા પામી હતી. લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સુરત મનપાના ફાયર બ્રિગેડ દ્વારા નેઇલ પોલિશના કારખાનામાં લાગેલી ભીષણ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્રીજા માળે સૂતેલા વોચમેન મળી ન આવ્યો હતો અને આ દરમિયાન આગ થોડી કાબુમાં આવ્યા બાદ ચોથા માળે ગેલેરીના ભાગમાં વોચમેન બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. જોકે તેને તાબડતોડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તબીબે વોચમેનને મૃત જાહેર કર્યો હતો. આગને કાબુમાં લેતા ફાયર વિભાગને 6 કલાક જેટલો સમય લાગ્યો હતો.